ફરી દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજા। રાજ્યમાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। સુરત, નવસારી અને ડાંગમાં આવતીકાલે પડી શકે છે ભારે વરસાદ। મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રીની વચ્ચે। સુરત શહેરમાં બપોર પછી વરસાદ શરૂ થયો। અઠવા, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ, વેસુ, પાલ અડાજણ, ગૌરવ પથ સહિતના વિસ્તારમાં વરસાદ। ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ। ગિરિમથક સાપુતારા અને આવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। લાંબા સમય બાદ ફરી વરસાદનું આગમન। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાપી શહેર ઉપરાંત પારડી સહિતના તાલુકામાં વરસ્યો છે વરસાદ। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી છાપટા પડ્યા। એકાએક આવેલા વરસાદથી શહેરીજનો પણ ભીંજ્યા। ભારે વરસાદથી વાતાવરણ બન્યું છે ઠંડુગાર। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી છે આગાહી। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। થોડા સમયના વરસાદમાં રસ્તાઓ થયા છે પાણી। વાપી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તૂટેલા રસ્તાઓના કારણે લોકોને વરસાદી માહોલ વચ્ચે હાલાકી ભોગવવી પડી। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 9 સેન્ટીમીટરનો વધારો। સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 137 મીટરને પાર થઈ। ભયજનક સપાટી 138.68 મીટર છે, જેના કારણે ડેમનો એક દરવાજો ખોલાયો છે। વડોદરા, ભરૂચ અને નર્મદામાં 42 ગામોને એલર્ટ કરાયા। વડોદરા પૂર મુદ્દે વિપક્ષના ભાજપ પર પ્રહાર। વિશ્વામિત્રી નદીના પૂરને માનવ સર્જિત પૂર ગણાવ્યું છે। સરકાર અને અધિકારીઓ નિર્ણય લેવા નિષ્ફળ ગયા છે। નદી કાંઠાના વિસ્તારોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે। ગ્રીન ઝોન છતાં ગેરકાયદે બાંધકામો થવાને લીધે પૂરના પાણી ફરી વળ્યા। વડોદરાના શિનોરમાં વાણિયાદ ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે। 500 વીઘામાં તૈયાર સોયાબીનનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। 250 વીઘામાં ઈયળોનો ઉપદ્રવના કારણે પાકને મોટું નુકસાન। સુરતના કામરેજના અંત્રોલી ગામે કેનાલમાં 2 સગીર ડૂબ્યા। કેનાલમાં પગ ધોતી વખતે લપસ્યો હતો સગીરનો પગ, તો જેને બચાવવા માટે કૂદેલો અન્ય સગીર પણ પ્રવાહમાં તણાયો છે। ફાયર બ્રિગેડે બંને કિશોરોને શોધ શરૂ કરી છે। સુરતના કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો થયો છે મોટો પર્દાફાશ। ઘટનાને પ્રથમ જોનાર રેલવે કર્મી સુભાષ પોદ્દાર સહિત 3ની ધરપકડ। પ્રમોશન મેળવવા સમગ્ર યોજના ઘડ્યાનો ખુલાસો થયો છે। સુભાષે પોતે જ રેલવે ટ્રેકના પેડલોક કાઢ્યા હતા। બાદમાં ટ્રેન રોકાવી મોટી દુર્ઘટના બનતી અટકાવી હોવાનું રજૂ કર્યું। એનઆઈની ટીમને સૌ પ્રથમ સુભાષ ઉપર ગઈ હતી શંકા। ઘટના ધ્યાનમાં આવી તે પહેલા જ રેલવે ટ્રેક પરથી પસાર થઈ હતી ટ્રેન। અન્ય 3 ટ્રેન પસાર થઈ હતી। જોકે પૂછપરછમાં સામે આવ્યું કે ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી। તો સુરક્ષા એજન્સીઓની ઉલટ તપાસ દરમિયાન રેલકર્મી પરની શંકા મજબૂત થતા ખુલાસો થયો। ઘટના બાદ રેલવે પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસે હાથ ધરી હતી તપાસ, જેમાં ગુજરાત એટીએસ અને એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે। ઘટના સ્થળ આસપાસના વિસ્તારમાં આરોપીઓનું પગીરું મેળવવા હાથ ધરાયું હતું સર્ચ ઓપરેશન। દાહોદ તોરણી પ્રાથમિક શાળામાં દુષ્કર્મના પ્રયાસ બાદ બાળકીનો મોતનો કેસ। આરોપી આચાર્ય ગોવિંદ નટને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મોકલ્યો છે। પોલીસે ઘરેથી કાર કબજે કરી છે। ફોરેન્સિક તપાસ અર્થે કાર ગાંધીનગર મોકલાશે। આરોપી આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે લઈ જવાયો છે। અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાશે। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ગોવિંદ નટે કરી હતી કબૂલાત। કારમાં કરી હતી બાળકીની હત્યા। દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની બાળકીનો હત્યાનો કેસ। લંપટ આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજાની આદિવાસી સમાજે માંગ કરી છે। 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કરવા અંગે આદિવાસી સમાજમાં ભારે રોષ। આરોપી ગોવિંદ નટનો કેસ કોઈ વકીલ નહીં લડે। લીમખેડા સહિત જિલ્લાના તમામ બાર એસોસિએશને કરી છે જાહેરાત। લંપટ આચાર્યના કૃત્યથી વકીલ આલમમાં પણ ભારે રોષ છે। ગુજરાતમાં બાળકીઓ સાથે જાતીય શોષણની ઘટનાઓ બાદ સરકાર એક્શનમાં છે। માસૂમ બાળકીઓના ગુનેગારોને કડક સજા કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરની ટીવી9 સાથે ખાસ વાતચીત। લંપટ અને વિકૃત શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે।
અમદાવાદમાં શૈક્ષણિક સંકુલોમાં દીકરીઓના શોષણ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત ના હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર હોવાથી આવી ઘટનાઓ બની રહી છે. કડક પગલાં ભરે તો જ આવી ઘટના બંધ થશે. સુરતના અડાજણ વિસ્તારમાં લિફ્ટમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ. સ્ટાર બજારની સામેના લેવલ 5 રેસ્ટોરન્ટની લિફ્ટમાં બની હતી આ ઘટના. રેસ્ટોરન્ટમાં જમીને નીચે ઉતરતા 6 બાળકો 5 મહિલાઓ સહિત 16 લોકો લિફ્ટમાં ફસાયા હતા. ફાયર વિભાગે પહોંચી પહેલા માળે ફસાયેલી લિફ્ટને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવીને રેસ્ક્યુ કર્યું. ગુજરાતની આંગણવાડી બહેનો NRHMની કચેરી ખાતે ભેગા થયા. 200થી વધારે બહેનો થયા છે ભેગા. 8 વર્ષથી પગાર ન વધતા રોષ છે. કુપોષણ દૂર કરવાવાળા કર્મચારીઓ કુપોષણથી પીડિત છે તેમ જણાવ્યું છે. સાથે જ કોઈ PF મળ્યું નથી, રજાઓ પણ ના મળતી હોવાનું જણાવ્યું છે. ગાંધીનગરમાં સચિવાલય ગેટ નંબર 1 પર ચિત્રોના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો પહોંચ્યા છે. તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. તો અંશકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ તેમજ બાલવાટિકા ધોરણ 1 થી 8માં કાયમી શિક્ષકની ભરતીની માંગ. સ્વચ્છતા અભિયાનની પોલ ખોલતા દ્રશ્યો પાટનગર ગાંધીનગરથી સામે આવ્યા છે. તો બોરીજમાં પ્રધાનના નિવાસસ્થાનની પાછળ જ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. ગટર અને ગરનાળું સાફ ન કરતા સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વારંવારની રજૂઆતો બાદ પણ સફાઈ ન થતાં રોગચાળો ફેલાવાની સ્થિતિ છે અને સ્થાનિકોમાં ભય છે. ગાંધીનગરમાં નર્સિંગ સ્ટાફના ઉમેદવારોનો વિરોધ. અલગ અલગ જિલ્લાના નર્સિંગના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. IKDRC દ્વારા 2023માં 11 કેડર માટે 1156 ભરતી બહાર પડાઈ હતી. ડિસેમ્બર 2023માં પરીક્ષા લઈને જૂન 2024માં પરિણામ જાહેર કરાયું હતું. પરિણામ જાહેર થયાના 3 માસ બાદ પણ ભરતી ન કરાતા રોષ. ગાંધીનગરથી દહેગામ વચ્ચે પૂરતી ST બસના અભાવે હાલાકી. સ્થાનિકોના મતે માત્ર મિની બસ મુકાઈ હોવાથી વિદ્યાર્થીઓને તમામને ધક્કા મૂકીનો કરવો પડે છે સામનો. રાજ્યમાં સતત વખરતો આવાસ યોજનાનો વિવાદનો મુદ્દો. રાજકોટ મહાનગરપાલિકાના અંધેર વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. વર્ષ 2022માં લોકાર્પણ થયેલા આવાસો ધૂળ ખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 128 આવાસ તૈયાર કરાયા હતા. 18 જૂન 2022ના રોજ આવાસનું લોકાર્પણ કરાયું હતું. 2 વર્ષથી વધુ સમય છતાં હજુ લાભાર્થીઓને નથી મળ્યા આવાસ. તો બંધ પડેલા આવાસો હાલ જર્જરિત હાલતમાં. રાજકોટમાં રવિશંકર મહારાજ આવાસ વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે RMCના પદાધિકારીઓ સામે ઊભા કર્યા છે સવાલ. આવાસ ગરીબ લોકો માટે નહીં પરંતુ ભાજપના કોર્પોરેટરો માટે છે. અગાઉ કોર્પોરેટરોએ સગાઓના નામે લઈને ભાડે આપી દીધા હતા તેવા આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આવાસ મામલે તપાસના આદેશ આપ્યા. વડોદરાના શિનોરના આનંદી ગામે સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને મળતી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી છે. સાયકલોનું વિદ્યાર્થીનીઓને વિતરણ કેમ ન કરવામાં આવ્યું તે અંગે ઉઠ્યા છે સવાલ. તંત્ર જવાબદાર અધિકારીઓ સામે પગલાં લે તેવી માંગ. વડોદરા મનપાની કામગીરી ફરી વિવાદમાં આવી છે. પાલિકાની સ્માર્ટ નીતિની પોલ ખોલતી તસવીરો સામે આવી છે. પેવર બ્લોક ઉપર ડામર પાથરીને કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. તો વડોદરા શહેરની નરસિંહજીની પોળની આ ઘટના છે. તો જૂના પેવર બ્લોક હટાવ્યા વિના જ ઉપર ડામર પાથરવાની કામગીરી. વરસાદ બંધ થયા છતાં શહેરમાં ભૂવા પડવાનું યથાવત છે. નહેરુનગર 4 રસ્તા પાસે ભૂવો પડતા મનપાની ટીમે બેરિકેડ મૂક્યા છે. આ વર્ષે અમદાવાદમાં ભૂવા પડવાનો આંકડો 50ની નજીક પહોંચ્યો છે. રિપેરિંગનું કામ જલ્દી જ ન થાય તો શહેરીજનો પરેશાન થશે. અમદાવાદ શહેરના મણિનગર ગોરના કુવા પાસે ફરી પડ્યો છે ભૂવો. 1 મહિના પહેલા આ વિસ્તારમાં 4 ભૂવાનું સમારકામ કરાયું હતું. ભૂવો પડતા રાજ ચેમ્બર્સ સામેનું ઝાડ પાંજરા સાથે ભૂવામાં ગરકાવ થયું છે. વાહન ચાલકોને પણ હાલાકી. સુરતમાં ડેન્ગ્યુથી વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમરોલીના કોસાડ આવાસમાં 25 વર્ષીય યુવકનું મોત નીપજતા મૃત્યુઆંક વધીને 9 થયો છે. ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર. શહેરમાં રોગચાળો વકરતા સિવિલ સ્મીમેર સહિતની હોસ્પિટલમાં OPD કેસમાં વધારો નોંધાયો.
રાજકોટમાં આશા વર્કરનું ડેન્ગ્યુથી મોત થયું. નયના મૂલિયા નામના આશા વર્કરનું મોત. આશા વર્કરો આરએમસી કચેરી સામે ધરણા પર બેઠા. બીમાર હોવા છતાં રજા આપવામાં ન આવી હોવાનો આરોપ છે. સમગ્ર મામલે ન્યાયની આશા વર્કરોની માગ છે. રાજ્યમાં શિક્ષકો દ્વારા બાળકીઓના જાતીય શોષણની વધતી ઘટનાઓ મુદ્દે મનોવૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે ચિંતા. એમટીબી કોલેજના સાયકોલોજી વિભાગના વડા ડોક્ટર રુદ્રેશ વ્યાસનું નિવેદન. આ પ્રકારની ઘટના માટે વાલી, સમાજ અને સરકાર જવાબદાર છે. ઘટના અટકાવવા શિક્ષકોને આપવી જોઈએ ખાસ તાલીમ. સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનાર શહેરીજનો સામે પોલીસની કાર્યવાહી. રોંગ સાઈડ વાહન ચલાવતા 830 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા. વિવિધ 25 ટીમો બનાવી શહેર પોલીસે અભિયાન હાથ ધર્યું છે. અગાઉ પણ ઝડપાયેલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરાયો હતો. દાહોદના નગરાળા કોટવાળા ફળિયામાં દીપડો દેખાયો છે. રાત્રિ દરમિયાન રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરથી ગામ લોકોમાં દહેશત છે. વન વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે ટીમ દોડી આવી. વડોદરાના મકરપુરામાં બિલ્ડર મનમાની કરતા કોર્પોરેટર વિફર્યા. બિલ્ડરે કન્સ્ટ્રક્શનનો સામાન રોડ પર મૂકી દેતા સ્થાનિકોમાં રોષ. નગરસેવક ઘનશ્યામ પટેલે બિલ્ડરને આડે હાથ લીધા. બાંધકામ સાઇટ બંધ કરાવી દેવાની ધમકી આપી. શિષ્યવૃત્તિ માટે બાળકનું નામ રાશન કાર્ડમાં ફરજિયાત કરવા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. માત્ર ને માત્ર પારદર્શક વહીવટ થાય તે જ ઉદ્દેશ છે. શાળામાં હાજરી ના હોય તેમ છતાં કેટલાક લોકો લાભ લઈ લેતા હોય છે. સરપંચ અને એસએમસીની કમિટી સાથે મળીને કામ કરે તે જરૂરી છે. અમદાવાદના બોપલમાં વિદેશી વિદ્યાર્થિનીની છેડતી કર્યાની ફરિયાદ છે. દક્ષિણ આફ્રિકાની યુવતીએ ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સામે નોંધાવી છે ફરિયાદ. યુવતી રાંચડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં કરે છે અભ્યાસ, તો યુનિવર્સિટી દ્વારા બોપલમાં હોસ્ટેલની આપવામાં આવી છે સુવિધા. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં પણ વિદ્યાર્થિનીની છેડતીની ઘટના. અજાણ્યા યુવકે કરી છે અશ્લીલ હરકત. વિદ્યાર્થિનીએ જ ઇસમને ઝડપ્યો. સિક્યોરિટી ગાર્ડે પોલીસ હવાલે કર્યો. આરોપી માનસિક રોગી હોવાની વાત સામે આવી. કચ્છના નખત્રાણામાં સતત બીજા દિવસે દબાણો દૂર કરાયા. વિભા પર મોસુણા સહિતના ગામમાં કાર્યવાહી. રસ્તા પરના બિન અધિકૃત બાંધકામો, ખાનગી અને ધાર્મિક દબાણો હટાવાયા. જામનગરમાં મનપાની મહિલા કર્મચારીઓની જાતીય સતામણીનો ચોંકાવનારો આક્ષેપ છે. આઈસીડીએસ શાખાની 5 મહિલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યા. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જાતીય સતામણી કરાતી હોવાનો આક્ષેપ છે. મનપા અધિકારીઓએ તપાસ શરૂ કરી. જામનગર ખાતે આવેલા પિરોટન ટાપુનો થશે વિકાસ. તો ટાપુનો આંતરરાષ્ટ્રીય સ્તરનો વિકાસ કરવામાં આવશે. ધાર્મિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. તો ટાપુના વિકાસ માટે આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી છે. પ્રવાસન મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે. ભરૂચમાં વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો છે. રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા. 102 કરોડના વિકાસના 12 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા પણ ઉપસ્થિત. ગાંધી જયંતિ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે અચાનક ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. આશ્રમના નવીનીકરણ મામલે સીએમએ રાજ્યપાલ સાથે બેઠક કરી. નવીનીકરણના તબક્કા અને તેના વિકાસ કાર્યો અંગે અધિકારીઓ સાથે ચર્ચા. પ્રોજેક્ટના ઓએસડી સંજય જોશી અને આઈકે પટેલે રજૂ કર્યું છે પ્રેઝન્ટેશન. અમદાવાદમાં ગુજકો માસોલની 63મી સાધારણ સભા મળી છે. ગુજકો માસોલે આંકડા રજૂ કરતા વર્ષ 2023-24નું 4,357 કરોડનું ટર્નઓવર થયું છે, જેમાં ગત વર્ષ કરતાં 8.26 કરોડ રૂપિયા વધશે નફો. તો ગુજકો માસોલના બોર્ડે આ વખતે 20% ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. ગુજકો માસોલની સાધારણ સભામાં દિલીપ સાંઘાણીએ કરી છે મોટી જાહેરાત. કહ્યું, આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલન પ્રથમ વખત ભારતમાં યોજાશે. 25થી 30 નવેમ્બર દિલ્હીના ભારત મંડપમમાં ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરાયું છે, જેમાં 100 દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ગુલાબસિંહને ટિકિટની શક્યતા અંગે સાંસદ ગેનીબેનનું નિવેદન. કહ્યું, ટિકિટ કોને આપવી તે નિર્ણય મોવડી મંડળ લેશે. હું જાતે જ ચૂંટણી લડું છું એવું સમજીને મહેનત કરીશ. સુરતમાં કામરેજના ભાદા ગામની સીમમાં ફાયરિંગ. પિસ્તોલ અને એરગનથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ટ્રક ચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં નકલી તમાકુ ભેળવેલી ગુટકાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો ભેસ્તાન પોલીસે આરોપી રિયાઝ શેખને કુલ 68,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. માનવ જીવ જોખમાય તે રીતે આરોપી નકલી તમાકુ ગુટકામાં ભેળવતો હતો. ગુટખા તે સામે આવ્યું છે. સુરતના લીંબાદમાં ચિયા ગેંગના આતંકનો મુદ્દો. પોલીસે આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી લોકો પાસે મંગાવી માફી. આઝાદનગરમાં આરોપીએ લોકોને માર્યો હતો માર. વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી. કૌટુંબિક કાકા સસરાએ પુત્ર વધુ પર આચર્યું છે દુષ્કર્મ. અણગઢ ગામે રહેતી પુત્ર વધુને એકલતાનો લાભ લઈને આચર્યું દુષ્કર્મ. પીડિતાએ કાકા સસરા આકાશ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. તો પ્રત્યાર્પણ થકે દુબઈથી લાવેલા આરોપી દીપક ઠક્કરે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી. સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈથી કરી હતી આરોપીની ધરપકડ. 5 મહિના કરતાં વધુ સમયથી દુબઈ હોવાની કોર્ટમાં રજૂઆત. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી ચુકાદો રાખ્યો અનામત. સુરતમાં શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરાવી ₹22,32,000ની ઠગાઈ. શેરબજારમાં એક્સપર્ટ હોવાની ઓળખ આપી ઠગાઈ આચરી છે. બેજાબાદ શખ્સે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કસ્ટમર સર્વિસના નામે અને શેર ટ્રેડિંગ કરવા પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા. ગીર સોમનાથના વેરાવળમાં મહિલાના આપઘાત અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સીએમને પત્ર લખ્યો. મહિલાના પરિવારને સહાય આપવાની માંગ કરી. પાલિકાએ ઘર તોડવાની નોટિસ આપ્યા બાદ મહિલાએ કર્યો હતો આપઘાત. દબાણ હટાવવા કલેક્ટર દાદાગીરી કરતા હોવાનો આરોપ.